ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે મંદિરમાં તમે અંજવાળા કરો, મંદિરમાં તમે દીવો કરો, એ તો મહાદેવને ગમે જ છે, પણ કોઈકના જીવનમાં તમે અંજવાળા કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે. જ્યારે તમે ધૂપ દીપ કરો, ભગવાન શિવજીની શિવલિંગને નવડાવો, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો શિવજીને અર્પણ કરો, એ તો ભગવાનને ગમે છે. કારણ કે તમે ધર્મ કર્યું છે, તમે ધર્મનું આચરણ કર્યું છે, તે તો ભગવાન શિવજીને ગમે જ છે. પણ કોઈક દુખિયારાને તમે મદદ કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે. કારણ કે કોઈ માનવ દુઃખી હોય તેને આસ હોય, કોઈ પ્રત્યે, કોઈ બીજા માનવ પ્રત્યે આસ હોય કે આ માણસ મારી મદદ કરશે, અને તમે જો તેમાં જઈ અને તે દુખિયારાને, તે આત્માને રાજી કરો, તો જ્યારે તે દુખિયારાનો આત્મા રાજી થાય ત્યારે ભગવાન શિવજી જ રાજી થયા, એમ જ સમજવું જોઈએ. કારણ કે દરેક આત્મામાં પરમાત્મા વસેલો છે અને પરમાત્માનું મૂળ સ્વરૂપ જ શિવ. જ્યારે કોઈ માનવ દુઃખી હોય અને ત્યારે તમે તેને મદદ કરી દો, અને તે સમયે જે તેનો ભાવ પ્રગટ થાય છે, તે સમયે જો એનો આત્મા રાજી થાય છે. ભક્તો, આ જે આશીર્વાદ આપણને મળે છે ને, તે સર્વશ્રેષ્ઠ આશીર્વાદ ગણાય છે. તે ભગવાન શિવજીના જ આશીર્વાદ ગણાય છે. અને તેના બદલામાં તમને અઢળક ધન મળે એવું હું નથી કહેતો, પણ કંઈક એવું તમારા જીવનમાં થાય જ છે કે તેના બદલામાં તમને 10 ગણું નહીં પણ 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો ખાસ કરી બધા શિવભક્તો, તમારે એટલું જ કહેવાનું કે તમે દીવો કરો, મંદિરમાં અંજવાળા કરો, તે તો ભગવાન શિવજીને ગમે જ છે. કોઈ દુખિયારાને તમે જ્યારે મદદ કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે. કારણ કે તે પણ ભગવાન શિવજીની ભક્તિનું એક સ્વરૂપ જ છે. તો ખાસ કરીને સુંદર આ એક સુવિચાર હતો. જો તમને ગમ્યો હોય, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય.